નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર। મિત્રો, વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી આટલી પ્રિય શા માટે છે અને કોણે તેમને આ વાંસળી આપી હતી। સાથે જ જાણી લઈએ કે આખરે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાંસળી શા માટે તોડી નાખી હતી। કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણને માત્ર બે વસ્તુ એટલે કે વાંસળી અને રાધા જ સૌથી વધારે પ્રિય હતા। આ બંને વસ્તુઓ પણ પરસ્પરમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા। મિત્રો, જ્યારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે તો રાધા કૃષ્ણના પ્રેમનું ઉદાહરણ સૌથી પહેલા આપવામાં આવે છે। રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે। શ્રી કૃષ્ણના જેટલા પણ ફોટા જોવા મળે છે તેમાં વાંસળી જરૂર જોવા મળે છે। વાંસળી શ્રી કૃષ્ણના રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતીક છે। આમ તો રાધા સાથે જોડાયેલી ઘણી બધી અલગ અલગ વિવરણ છે, પરંતુ એક પ્રચલિત કહાની આજે અમે તમને જણાવી રહ્યા છીએ। મિત્રો, હજુ સુધી વિડીયોને લાઈક નથી આપી તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણથી રાધા પહેલીવાર ત્યારે અલગ થયા હતા જ્યારે મામા કંસે બલરામ અને શ્રી કૃષ્ણને આમંત્રિત કર્યા હતા। વૃંદાવનના લોકો આ ખબર સાંભળીને દુઃખી થઈ ગયા હતા। મથુરા જતા પહેલા શ્રી કૃષ્ણ રાધાજીને મળ્યા હતા। રાધા કૃષ્ણના મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધિને જાણતી હતી। રાધાને અલવિદા કહીને શ્રી કૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા। શ્રી કૃષ્ણએ રાધાજીને એવું વચન આપીને ગયા હતા કે તે પરત આવશે, પરંતુ શ્રી કૃષ્ણ રાધાની પાસે પરત ન આવ્યા। તેમના લગ્ન પણ રૂકમણી સાથે થયા। રૂકમણીએ પણ શ્રી કૃષ્ણને મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા। મિત્રો, શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા માટે રૂકમણી પોતાના ભાઈની વિરુદ્ધ ચાલ્યા હતા। રાધાની જેમ જ રૂકમણી પણ શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી। રૂકમણીએ શ્રી કૃષ્ણને એક પ્રેમપત્ર પણ મોકલ્યો હતો કે તે આવીને તેને પોતાની સાથે લઈ જાય। ત્યારબાદ શ્રી કૃષ્ણ રૂકમણી પાસે ગયા અને તેમની સાથે લગ્ન કરી લીધા। શ્રી કૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ જ રાધાનું વર્ણન ઓછું થઈ ગયું। રાધા અને શ્રી કૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા હતા તો રાધાજીએ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે ભલે તે તેમનાથી દૂર જઈ રહ્યા છે, પરંતુ મનથી શ્રી કૃષ્ણ હંમેશા તેમની સાથે રહેશે। ત્યારબાદ શ્રી કૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બીજા રાક્ષસને મારીને પોતાનું કામ પૂરું કર્યું। ત્યારબાદ પ્રજાની રક્ષા માટે શ્રી કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા। મિત્રો, જ્યારે શ્રી કૃષ્ણ વૃંદાવનમાંથી જતા રહ્યા ત્યારે રાધાજીના જીવન એક અલગ જ વળાંક લીધો હતો। જણાવવામાં આવે છે કે રાધાજીના લગ્ન એક યાદવ સાથે થઈ ગયા હતા। રાધા એ પોતાના લગ્ન જીવનમાં બધી વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ, પરંતુ તેનું મન ત્યારે પણ શ્રી કૃષ્ણને સમર્પિત હતું। રાધા એ પત્ની તરીકે પોતાના બધા કર્તવ્ય પૂરા પણ કર્યા હતા। તો બીજી તરફ શ્રી કૃષ્ણએ પોતાના દૈવીય કર્તવ્ય નિભાવ્યા હતા। બધા જ કર્તવ્યમાંથી મુક્ત થયા બાદ રાધાજી છેલ્લી વાર પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવા ગયા। ત્યારે તે દ્વારકા પહોંચી તો તેમણે શ્રી કૃષ્ણના રૂકમણી અને સત્યભામા સાથેના લગ્ન વિશે સાંભળ્યું, પરંતુ તેમ છતાં પણ તે દુઃખી ના થયા। મિત્રો, જ્યારે શ્રી કૃષ્ણએ રાધાજીને જોયા તો તે ખૂબ જ પ્રસન્ન થયા। બંને સંકેતોની ભાષામાં એકબીજા સાથે ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા। રાધાજીને કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું નહોતું। રાધાના અનુરોધ પર શ્રી કૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્ત કરી। રાધા આખો દિવસ મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કાર્યો જોતી હતી।
અવસર મળતા જ તે શ્રી કૃષ્ણના દર્શન કરી લેતી હતી, પરંતુ મહેલમાં રાધા શ્રી કૃષ્ણ સાથે પહેલા જેવો આધ્યાત્મિક જોડાણ મહેસૂસ નહોતી કરી રહી, એટલા માટે રાધા એ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે તે દૂર જઈને ફરી શ્રી કૃષ્ણની સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે. તેમને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો બધું જ જાણતા હતા. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાધાજી એકદમ એકલા અને કમજોર થઈ ગયા. તે સમયે તેમને ભગવાન શ્રી કૃષ્ણની જરૂર પડી. છેલ્લા સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની સામે આવ્યા. શ્રી કૃષ્ણએ રાધાજીને કહ્યું કે તે તેમની પાસે કંઈક માંગે, પરંતુ રાધાજીએ મનાઈ કરી દીધી. શ્રી કૃષ્ણના ફરી અનુરોધ કરવા પર રાધાએ કહ્યું કે તે છેલ્લી વાર તેમને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રી કૃષ્ણએ વાંસળી લીધી અને સુરીલી ધૂન વગાડવા લાગ્યા. શ્રી કૃષ્ણએ દિવસરાત વાંસળી વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રી કૃષ્ણમાં વિલીન ના થઈ ગયા. મિત્રો, વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો. જો કે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે તેનો પ્રેમ અમર છે, તેમ છતાં પણ તે રાધાના મૃત્યુને સહન ના કરી શક્યા. શ્રી કૃષ્ણએ પ્રેમના પ્રતિકાત્મક અંતના રૂપમાં વાંસળી તોડીને ઝાડીમાં ફેંકી દીધી. ત્યારબાદથી શ્રી કૃષ્ણએ જીવનભર વાંસળી કે કોઈ અન્ય વાદક યંત્ર ના વગાડ્યું. મિત્રો, દ્વાપરયુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર જન્મ લીધો હતો, ત્યારે દેવી દેવતાઓ વેશ બદલીને સમય સમય પર તેમને મળવા માટે ધરતી પર આવવા લાગ્યા. ત્યારે ભગવાન શિવજી પણ પોતાના પ્રિય ભગવાનને મળવા માટે આવ્યા, પરંતુ તે એવું સમજીને થોડા ક્ષણો માટે અટકી ગયા કે જો તે શ્રી કૃષ્ણને મળવા જઈ રહ્યા છે તો તેમણે કંઈક ઉપહાર પણ પોતાની સાથે લઈ જવું જોઈએ. મિત્રો, આ રીતે મળી હતી ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી. ત્યારે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે ઋષિ દધીચીનું મહાશક્તિશાળી હાડકું પડ્યું છે. ઋષિ દધીચી તે મહાન ઋષિ હતા, જેમણે ધર્મ માટે પોતાના શરીરને ત્યાગી દીધું હતું તથા પોતાના શક્તિશાળી શરીરના બધા જ હાડકાનું દાન કરી દીધું હતું. તે હાડકાની મદદથી વિશ્વકર્માએ 3 ધનુષ, પિનાક, ગાંડીવ, શારંગ તથા ઇન્દ્ર માટે વ્રજનું નિર્માણ કર્યું હતું. મહાદેવ શિવજીએ તે હાડકાને ઘસીને એક સુંદર તથા મનોહર વાંસળીનું નિર્માણ કર્યું. બાદમાં જ્યારે શિવજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગોકુળ પહોંચ્યા તો તેમણે શ્રી કૃષ્ણને ભેટ સ્વરૂપ તે વાંસળી આપી અને તેમને આશીર્વાદ આપ્યા. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ તે વાંસળીને પોતાની પાસે જ રાખતા હતા. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા આઇકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.